માતાજી મિત્રો, કેમ છો? બધા બધા મજામાં જઈશો? તો હું છું છત્રી નંબરનો કારીગર અને છત્રી નંબરની કારીગરની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ભંગારના ડેલરથી લાયા છે એક આપણે એલઈડી લાઇટ અને ત્રણ ઓલા જે સ્પ્રે લાયા છે. એની આપણી પાસે અત્યારે પંપ નથી એટલે એનું આપણે વસ્તુ નહીં દેખાડી શકીએ. અને એ પંપ જે આવશે તે આપણે આમાં જ ગોઠવીશું, કેમ કે આપણે ગરમી પણ બહુ ઝાઝી થાય છે. પહેલાં તો આપણે આને ચેક કરી લઈ કે આ ચાલુ છે કે બંધ. તો ચેક કરવા માટે આ જોઈશે આપણે 12 વોલ્ટનું આપણું કાંઈ ચાર્જર છે, જે આપણે ચાલુ જ કરી નાખ્યું છે. તો આપણે ચેક કરવા માટે પહેલાં તો આમાં અર્થિંગનું છે, અર્થિંગમાં દઈશું અને એક પાવરનો, જેમ કે આ વ્હાઇટ લાઇટ ચાલુ છે અને એક લાઇટ બંધ એક કલાકથી ના એ પણ ચાલુ છે. તો ફાઇનલી આપણે લાઇટ તો એકદમ ઓકે છે, બે લાઇટ થાય છે. તો લાઇટ તો આપણે એકદમ ચાલુ નીકળી એટલે આના પૈસા તો આપણે વસૂલ જ છે. અને બીજી મેન વસ્તુ ઓકે, પહેલાં આપણે આ મીટરને હકાલીને સાઈડમાં મૂકી દઈએ. તો મેન વસ્તુ છે આપણે આવડો આ કેમેરો. આપણે આ ભંગારના ડેલરથી લાવ્યા છે અને આમાં એક પિન એક તૂટી ગયેલી છે અને આ પિન તો સાચી છે. જો આપણે આને બનશે ત્યાં સુધી ચાલુ કરવાનું કોશિશ કરશું, પણ જો ચાલુ નહીં થાય તો પછી આને આપણે અંદરની જે આ લાઇટ રહી ચાલુ કરી અને આપણે બજારમાં અથવા તો આપણા ઘરે લગાવી શકશું, જેથી કરીને સેફટી રહે. કોઈ પણ અજાણ્યું માણસ આવે તો એને બીક રહે કે સીસીટીવી કેમેરો હોય, કાંઈ પણ હરી ન કરાય. તો ફટાફટ આપણે આને ખોલી નાખીએ અને થોડુંક મેલો પણ છે એટલે આને આપણે સાફ સૂફ કરવો પડશે ધોવા માટે. ખોલવા માટે આમાં ઈસ્ક્રૂ મારેલા છે, પણ અંદર મારેલા છે. પહેલાં તો આપણે આને ફેરવશું એટલે આ રીવ ખુલી જાય છે અને પછી આપણે સીધો જ આપણો કેમેરો બહાર આવી જાય છે પિન મોટા. અને આ રહ્યું આનું છે સ્ટેન્ડ, એટલે કે આમ રીતે ચોટી જાય એનું, એને આપણે સાઈડમાં રાખી દઈશું. અને આ છે રિંગ એની લોક કરવાની. તો હવે જો આપણે આને આમ કરશું એટલે આ પણ બહાર નીકળી જાય છે. આ ત્રણ વસ્તુ આપણે ધોઈ નાખશું. અને આ છે કેમેરો. જો આટલો જ કેમેરો છે ને આમાં પિન છે ને આ પણ આપણે ખોલીને દેખાડવાનું છે કે આની અંદર શું શું વસ્તુ. ફટાફટ આપણે આને ખોલી નાખી, જેના માટે આપણે નાનું બીચનું છે એનો ઉપયોગ કરશું. ફાઇનલી આપણે આને ખોલી નાખ્યો છે. ત્રણેય સ્ક્રૂ, બે આમાં છે આપણે સ્ક્રૂ, અને આ છે આનું બધું સામાન. અને જો આ કેમેરો આ રીતનો છે. હવે આને આપણે ખોલી નાખ્યો છે અને આની અંદર આપણને એક નવીન વસ્તુ જોવા જડી છે. આ શું છે જરા કોમેન્ટ કરી નાખજો. જો આની અંદર આવી બે ઠેલીઓ નીકળી છે. હવે શું હોય તો આપણને નથી ખબર, પણ આપણે એને કંઈ કરશું નહીં. અને આ છે કેમેરો. જો આની અંદર પિન બે મારેલી છે, ખાલી આપણે પિન કાઢી નાખશું એક આથે શૂટિંગ કરવામાં બધું. તો આ તો ખાલી થઈ ગયું આનું દોયડું. અને આ છે મેન વસ્તુ એટલે કે કેમેરો. જો અને આપણને ગરમી થતી હતી એટલે કમાડ આપણે ખોલી નાખ્યું છે. બાકી ફટાફટ આ કેમેરાને પણ બારો કાઢી નાખે ને પછી તમને દેખાડું કે આની અંદર શું વસ્તુ છે. કેમ કે આપણે કેમેરો તો આખો ખોલી નાખ્યો છે, જેમાં આ નીકળ્યો છે આપણે કેમેરો. અને એની અંદર એક આપણે આમાં લાઇટ નીકળી છે. તો કેમેરો તો બંધ છે ને આપણી પાસે આનું પીસી કે એવું કાંઈ છે નહીં, અને આપણી પાસે ટીવી કે એવું કાંઈ છે નહીં, એટલે આનો ઉપયોગ આપણે ન કરી શકીએ. પણ આપણે આની લાઇટ ચાલુ કરીને સેફટી માટે લગાવી દઈશું. જો કે આની લાઇટ ખાલી થતી હોય ને તો આ વસ્તુ એવી છે ગમે માણસ બહારનો અજાણ્યો આવે ને બીવ્યા નથી. તો ફટાફટ લાઇટ ચાલુ કરીને પછી તમને દેખાડું અને ફટાફટ આપણે આ બધું સાફ સફાઈ કરી આવી. જેમ કે આ પણ ધોઈ નાખશું આપણે. હાલો ફટાફટ ધોતા આવી પછી તમને ચેક કરીને દેખાડી દઉં. ફાઇનલી આપણે મસ્ત રીતનું બધી સાફ સફાઈ કરી નાખી છે. જો એકદમ બધું થઈ ગયું છે નવા જેવું. અને ફટાફટ આને હવે આપણે ફિટ કરી નાખે ને પછી તમને ચેક કરીને દેખાડીએ કેવી રીતનું ચાલુ કર્યું છે. ને આપણે છે છત્રી નંબરના કારીગર, તો એ જ વાત ઉપર હમણાં કરી નાખો સબસ્ક્રાઈબર. ફાઇનલી આપણો કેમેરો થઈ ગયો છે એકદમ ન્યૂ. જો તમે, અને લાઇટ પણ આપણે ચાલુ કરી નાખી છે. જો
આ રીતનો કાંઈક કેમેરાનો લુક આવશે ને એકવાર હું તમને બહાર લઈ જઈને દેખાડી દઉં, કેમ કે અહીંયા આપણે થોડુંક લાઇટિંગ ઓછું છે એના માટે. બાકી તમને દેખાડી દઉં. જો એકદમ થઈ ગયો છે ન્યૂ કન્ડિશનમાં. જો અને આને આપણે લગાવવાના છે બારે, આપણે બારે લગાવી દઈશું. જો એકદમ કોઈ પણ ન કહે કે ભંગારના ડેલેથી લાવ્યા છે, એ રીતની આપણે આની કન્ડિશન કરી નાખી છે. અને આપણે ખાલી ચાર્જિંગના દોરડાથી આની લાઇટ થાય છે, બાકી રેકોર્ડિંગ નહીં થાય. એ આપણને ખબર છે ને તમને ખબર છે, પણ બીજા કોઈને થોડી ખબર છે કે આ આપણે ખોટો કેમેરો છે. જોકે આ તો સાચો જ કેમેરો છે, પણ આપણી પાસેનું કાંઈ વસ્તુ નથી ને હિસાબે આપણે એક પિન રાખી છે, વધારાનો વાયર તો એ કાપી નાખ્યો છે. હવે આને આપણે બજારમાં ફિટ કરી દઈશું. તમને ક્યારેક એકાદા વિડીયોમાં ક્લિપ દેખાડી દઈશું. બાકી આ આપણો વિડીયો હતો અને આ ભંગારના ડેલાની વસ્તુ આપણે નવી બનાવી છે, જુઓ તમે. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરતા જજો. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.